ગાઈસ આપણો તને પેલા પછી મનીષાનો વિડીયો ઉતારવા જઈશું યાર તને જોજો કમ્પ્લીટ આવી ગયો છે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આવી ગયા છીએ ખેતરમાં આવીને સાર બાર વાડીને આવી ગયા છીએ હોય અને પેશાને પઈ દીધી છે ને થોડી ઠંડી કરી નાખી છે તો મારા મમ્મી આમ ભરસ સોન અને ગોઈને મને આખા છે હું સાર પૂરેટો લાવ્યો તો તે બે જેવો નાખ્યો છે બે રવા દીધો બરાબર બે વધનાર એવા નાખવાનો એ રીતના કરવાનું છે વધનાર દોઈ દોઈને તો જો બીજો બે વૈકણ નાખી દીધો છે અને વૈકણમાં આપણો કોમ પટવા જાય છે ગાય ખેતરમાં તો સાર નાખી દીધી છે ને આપણે ઘેર બેર હેડવાન છે ગાય છે બરાબર તો ગાય અમે હેડ્યા છીએ આપણે ઘેરમાં મમ્મી ગોઈને ત્યાં જાણ તો મારું એમ કેવું છે તો આરે બધો મને નાહવા માટે ફોર્સ કરે છે તમારું શું કેવું છે આપણે હમણાં નાહવાનું જ છે ઘેર જઈને નહીં જ નાખું છે ઓના બધા ના કહેવાતું તો જો બહેણીઓ ને એવું બધું લઈ લીધું છે કેટલી ને એવું ઘેર હેડ્યા છીએ બધો અને તો પછી શું જાજે તો ગાઈઝ ગા કઈ જવા દેશે અને અમે અમે ઘેર હેડ્યા છીએ તો ઘેર હેડવું હોય તો હેડવું જ પડશે બીજું શું કરશે તાન બસ ત્યાં ઘેર જઈને બતાવીએ છીએ તો ગાઈઝ અમે આપણે આવી ગયા છીએ કારણ ઘેર ને જો આપણે ઘેર શું વધવાનું માઈ હોય બધું બનાવીશું જો આરા ભાત છે પછી ઓમસ દાળ બળાય છે પણ કોણસી લેવાય ઉભા રહ્યા નહીં તો અરે દાળ છે અને પેલો મહેમાન નહીં ગયો હશે તો એ પેલી બાજુ રોટલા થાય છે ને આ બાજુ જોવામાં મમ્મી શું બનાવે મમ્મી શું બનાવે છે ગોટા બનાવે છે તો ગાઈઝ આ જોવા અમે બેસન નાખ્યું છે અને તો આ લોટ બોટ બધું તૈયાર કરે છે અને કઢાઈમાં તેલ વેડ્યું છે અને ઝારમ બાર બધું લાવી દીધું છે તો અત્યારે વધી લે એટલે પછી મેકવા જવાનું છે ઇવન મહેમાનોને બરાબર હાલ તો નહીં હજી તો ઘણી વાર છે બરાબર તો હાલમાં મમ્મી અમે લોટ બોટ બધે છે અને ગોવિંદ નહીં આવ્યો છે એટલે એને પેલા હું જવા દઉં છું પાછો ફેર વિડીયો ચાલુ કરી દઈએ તો ગાઈઝ અમે પેલો ગોવિંદ તો પેલા બાદ જતો રહેશે પણ આ બાદ જો આપણે આ બાદ આવી ગયા છીએ તો આ મહેમાન હોય કાં આવ્યા તો મોઢું અંતાડી દી ફટ દઈને તો પેલી મમતા છે બરાબર અને આ બાજુ અમે રોટલા કરવાની પ્રોસેસિંગ ચાલુ છે તો ગાઈઝ આપણું અંતન પેલા પછી મનીષાનો વિડીયો ઉતારવા જઈશું હવે કામ અચાનક દોડતા જઈએ છીએ આવી જશે તો ગાઈઝ આવી જશે અંતન વિડીયો ઉતારી દીધો કે તારનો ગોઠતો જ ન જવા તાણ ઉતારી તો દીધો જ છે ફેસ રિવીલ કઈ ના આવ્યું તાણ આમ તો વિડીયો માં આવી જ જશે આમ તો વિડીયો માં આવી ગયો છે અસલ આવ્યો આવ્યો છે અમે વિડીયો તો કોઈ હા ઘેર જઈને જોજો કમ્પ્લીટ આવી ગયો છે વિડીયો તાને બરાબર તો જુઓ ગોવિંદ તો ગાઈઝ હમણાં એમ કે મારા આ બુશર્ટ ઉપર આ પેન્ટ કેવું લાગે તો ગાઈઝ મસ્ત નહીં લાગે હું કીધું હેવી જ લાગે જો મસ્ત લાગે તો ગાઈઝ અમે અરે વેકન તૈયાર થઈ ગયું છે વેકન બેસન કમ્પ્લીટ લોટ બધી ને પેલું મોય શું આવ્યું છે ડુંગળી ને એવું બધું સાલન આમ તો બટાકાનો કરી તો સાલન એવું હોય તો હમણાં હું વાંચ દઉં છું એટલે પછી કરી આલ હો સીમ આ થાળી આના ઉપર હા તો ગાઈઝ વાંચી એટલે પછી થોડો પેલા એને બન્યું કે બટાકાનો તો બટાકાનો તો ખાવાની મજા આવે તો ગાઈઝ હું તો કોઈ ખાસ એવી રીતના હેરાન થાવ આવતો પણ ગોવિંદ પહેલા તો છે ને જેનો હતો ને કે પહેલા કે મને તો બટાકાનો બનાવી આલ એક પહેલા હેરો બનાવી આલે મારા મમ્મી અને પછી બટાકાનો બનાવી આલે બરાબર અને રેત પાછું મસ્ત ભાવ એ બનાવવા અને એનું નોમ પાડે ને અમે પાછા ખાઈએ લઈએ પા નોમ ખાલી હું પડે પણ ખાવાનું તમારે બધવાનું હોય પા એવું હોય છે એટલે હાલ માટે જરા બાલ ઓળાવે છે અને બસ બીજું તો કીએ તો ગાઈઝ અમે રંધાઈ ગયું છે એટલે આપણે અમે જોવા જઈએ કે શું રંધવાનું છે
તો અને આપડે નૈયા ના આવી છે એક બાજુ તો મહેમાનો ખાવા આ લીધું એટલે મહેમાનો એ ખાઈ લીધું છે બરાબર. તો અમે આર્યા છે બટાકા વાળા ગોટા અને આર્યા નોર્મલ સાદા બરાબર અને દાળ ભાત બનાવ્યો છે સાસ છે તો ખાવું હોય તો આવી જાવ અને ખાવા બેસી જઈએ છીએ. બાકી તો ગોટા આપણા સ્વાદ જોઈ લઈએ કે શિવા બન્યા છે બરાબર. મમ્મી ખાઈ લ્યો તમ તો ગાઈસ સ્વાદમાં એક નંબર બન્યા છે. બરાબર મસ્ત બન્યા છે. સાદા એ મસ્ત બન્યા બટાકા વાળા એ મસ્ત બન્યા તો ખાવા હોય તો આવી જાવ. બરાબર કઈ બેન દુકાન જોઈન કરી છે આ માટે તો ખાઈ લઈએ છીએ. તો ગાઈસ અમે આપણા દુકાનથી આવી ગયા છીએ ને અમે સાફ બેસીએ છીએ બરાબર. તો ગાઈસ છે ને અમે આપડો સાબા પી લીધો છે ને આપડા ખેતરમાં જઈએ છીએ. ખેતરમાં જઈ અને પછી ઘડી વાર રહીને આપડે પેલો મહેમાનોને મેકવા જવાનું છે બરાબર. તો મહેમાનો ને બધા તૈયાર થઈ જશે અને અમે ખેતરમાં જઈએ છીએ બરાબર તો પછી જીવન મેકવા જવાનું છે. તો ગાઈસ હમણાં આપડે કહેતા હતા ને કે આપડે ખેતરમાં જઈને ઢાળિયા થઈને આપડે જવું પણ ઢાળિયા નઈ ગયા એથી ડાયરેક્ટ હેડ્યા છીએ ને હાલ આપડે ગોરીચ ના આઈ ગયા છીએ બરાબર. તો અમે ગોરીચ ના ઉભા રહ્યા છીએ ઘડી વાર પાણી પીવા. તો અમે અહીંથી નીકળી જઈએ છીએ બરાબર ડભોળા જવા માટે તો હેડો તાણ ઈકન જઈએ. તો ગાઈસ આપડે આઈ ગયા છીએ ડભોળા બધા બેઠા છીએ આપડા તો ફુવો કિસે કા બાટલી લેતા હે તો આ બાટલી લેવા જાય છે અને હંતાય છે મારા શેરી બરાબર. બાકી તો પેલો જ્યાં જ્યાં ગુરકા લેવા બેઠો છે ઠંડકમાં અને આ મમતા આપણા માટે સાલ આવી છે અને ફુવો પેલું પેલું ઝંડુ બનાવતા હતા આના માટે ખબર હા હા હોટું બનાવતા હતા કેરીઓ પાડવા માટે તો કીધું સદેવ આવે છે કે પાડીએ તો ખાવા તો હોય તો એ બનાવતા હતા ને અમે આઈ ગયા છીએ. કેરીઓ ગાઈસ ઉભા રહો આપડે થોડું પેલું લેન્સ બદલી કાઢી અને બતાઈએ તો ગાઈસ તમે જોઈ શકો છો આ જો કેરીઓ મસ્ત મસ્ત છે ઘણી બધી તો એ ફુવો પાડી આલવાના છે બરાબર. તો અમે ફુવા બે જણા હાલ માટે બેઠા છીએ. હવ સાબા પી લીએ તાણ તો ગાઈસ આપડે ફુવો અમે જુઓ કેરીઓ પાડવાનું ચાલુ કરી દીધું છે આપણા માટે બરાબર જુઓ ઓવા ફોડી નાખશે જો તો જો આટલી પાડી છે અને હજી પાડે જ જોઈશે. આ પડી જો બરાબર. તો આમ ભેગી ભેગી કરીએ પાડીએ કે તો ગાઈસ ખરું ને આપડે આટલી કેરીઓ માં ફુવાએ પાડી આલી છે એટલે અમે આપડે બાઈકને ભરાઈ દીધી છે ને આપણે ઘેર હેરાન કરીએ છીએ બરાબર. તો ગાઈસ હું ઘેર આવી ગયો છું આમાં હોય બેસ્યું ને એવું દોઈ કાઢી શકો આપડે ઘેર હેડી છીએ બરાબર. તો ગાઈસ અમે આપડે આઈ ગયા છીએ ઘેર અને જો આપડે કેરીની ચટણી કરવાની છે તો આ કેરી લાઈ દીધી છે. અને આ સપ્પુ છે અને થોડું લહણ લાવી દઈએ એટલે લહણ ફોડીને આપડે હારું વાટી દઈએ તા હો ગાઈસ આ બાદ મી કેરીના કાપી દીધી છે બરાબર આ બાદ જો મરસું ને એવું બધું મસાલો ને એવું બધું નાખીને અને ચટણી બનાવું છું બરાબર અને આ ગોળ નાખ્યો છે મોય મસ્ત ચટણી બની જશે બરાબર અને મમ્મી આ બાજુ રોટલીઓ કરે છે ગવાની બરાબર. તો ગાઈસ બની જાય એટલે પછી આપડે ખાઈએ છીએ બરાબર. થોડા દાળ ભાત છે એટલે દાળ ભાત ખાવાના બરાબર. હા હેડો ખાવું હોય તો આઈ જાઓ તાણ તો ગાઈસ હું બેસી ગયો છું ખાવા માટે અને દાળ ને ભાત ખાવા હોય તો આઈ જાઓ. બસ બીજું તો કોઈ કેવું નહી. તો પછી તાણ ખાઈ લઈએ તાણ તો ગાઈસ હું ઊંઘવા આઈ ગયો છું બરાબર તો ગુડ નાઈટ. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. તો અમે ઉઠી જાય છીએ તો ગાઈસ અમે હેડ્યો છું ભાઈ તો ગાઈસ અમે હેડ્યો છું હું દાતણ કરવા માટે તો ગાઈસ હું ફોન ચાર્જિંગમાં મૂકી દઉં છું બરાબર. તો ગાઈસ હું શાક લઈને આવી ગયો છું ને આપડે નાસ્તો કરવા માટે જી બરાબર જોવો ગાઈસ મારા મમ્મી ને હું વાહણ ગઈને આવ્યો છું બરાબર. અને અમે એ પાણી પીવા જાય છે તો ગાઈસ સેવો નો નાસ્તો છે તો આપડો સેવ ખાવા બેસી જઈએ છીએ ખાવું હોય તો આવી જાઓ બરાબર. હેડો તણ ખાવા હું તો ખાવા બેસી જાઉં છું તમારે ખાવું હોય તો આવી જાઓ બસ બીજું તો કોઈ કેવું નહીં.
તો ગાઈસ અમે આપણે નાસ્તો કરી દીધો છે ને ગોળીના માટે સા લઈ લીધો છે બરાબર. માં જોવો સાબા પીવે છે બરાબર તો આમાં આપડે ખેતરમાં હેડીએ છીએ બરાબર. તો ગાઈસ આપડે આવી જશું ખેતરમાં અને સા અને સેવ ગોવીના માટે લાવી દીધી છે બરાબર. હા સેવ છે ને પેલો સા છે બરાબર. સા તો જાણે તમે બતાય તું પણ આ સેવ જોઈ લ્યો. અને હાલ માટે વાઢવા માંડે છે વાઢીને ઉપાડીને લઈ જઈએ ઢાળિયે. તો ગાઈસ હું આવી જશે સાર લઈને અને સાર નાખી દીધી છે અને આપડે ઘડી વાર માટે બેસી છીએ. કારણ કે આપણને થાક લાગ્યો છે. તો ગાઈસ આમાં આપડે રેલીને પાવા આવ્યા છીએ. બરાબર. તો ગાઈસ ઈશ્વર નાખવા જાય છે સાર નાખી બરાબર. તો ગાઈસ બધું કોમ પતી ગયું છે એટલે આપડે ઘેર નીકળીએ છીએ બરાબર. તો બરણી લઈ લીધી છે ગોવિંદ ઘેર બરાબર. તો ગાઈસ આપડે આવી જઈએ છીએ ઘેર ને મમ્મી કરે છે બટાકા ડુંગળીનું શાક જોઈ લો તમે. વાઢીને એને તૈયાર કરી દીધું છે હું થોડું વંગારણ કરે છે. બરાબર રોટલા એ કરવાની છે. તો આપડે એક કોમ કરવાનું છે આપડે પેલા પેન્ટને થોડી સિલાઈ તૂટી જાય છે કે એટલે આપડે જવાનું છે દોયડો નીકળી ગયો છે એટલે કિશન ના પાહે જવાનું છે આપણા ગામમાં. બરાબર તો હું પેન્ટ ને રે લઈને જાઉં છું બરાબર. ત્યારે આપડે જઈએ છીએ. તો ગાઈસ હું કિશન ના તો પણ કિશન વાળી દુકાન બંધ છે. અને બીજી એક જગ્યાએ છે તો કને દુકાન બંધ હતી. મેં કીધું મેરા નસીબ હી ખરાબ હે તો પાછો આવી ગયો છું ઘેર બરાબર. પછી ખાવાનું થાય કે ખાઈ લઈએ. તો ગાઈસ આપડે રંધાઈ ગયું છે એ તો આપડે ડુંગળીનું બટાકાનું શાક અને ઘઉંની રોટલી ખાવા માંડ્યા છીએ ગોઈને ખાઈ લીધું છે. અને હાલમાં ઘડીવાર ટીવી જોવાનું જોઈ ને ખાઈ લઈને પછી ખાઈને પછી આપડે જવું છે દુકાન બરાબર. તો ગાઈસ અમે ખાઈ પીને આવી ગયા છીએ દુકાન ગોવિંદ બે જણા બેસી ગયા છીએ તો ગોવિંદ જોવે છે વિડીયો કોમેડી. તો મેં કીધું હાલ ઘડીવાર બંધ કરી દે ને કે આપડે કોપીરાઈટ આવી જાય પાછું. તો કોપીરાઈટ ના આવે એના માટે આપડે બંધ કરી દીધું છે હાલ માટે બેઠા છીએ બેસીને પછી આપડે ઘેર જઈએ બીજું હું. અમે આપડે દુકાન બંધ કરીને આવી જઈએ છીએ ઘેર અને જઈએ છીએ બરાબર. તો ગાઈસ આપડે આવી ગયા છીએ ઢાળિયા આવીને ખાવાનું એવું બધું કરીએ છીએ બરાબર. ઘણી બધી પોયલી પાડી છે ભैंसों और उसको पाछी पाडनी है और मेरी मम्मी को सोन भरना है और हमको पाके भैंसों को जगह बदलवाना है બરાબર. તો ગાઈસ પછી આપડે પેલે શું કેવાય ભैंसों ને બધું દોઈ કાઢી છે અને સાબ આપીને બેસી છીએ ઘેર જઈએ છીએ બરાબર. તો એના આટલા બ્લોગને એડ કરી દઈએ છીએ મળશું નવા બ્લોગ તો જય માતાજી. તો વિડીયોને આટલા સુધી જોઈ જ રહ્યા છો તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.